હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. જય શ્રી કિન્ના, જય શ્રી કિન્ના. હે ધર્મ, જય શ્રી કૃષ્ણ. કહી દો બધાને ગુડ મોર્નિંગ કહી દે. અને જો હાથ બતાવી દે, હાથ બતાવી દે તારા હાથ બતાવી દેજે. ભાઈ ચલો, સોય અમારે છે ને નીકળી ગઈ છે. બરાબર, નીકળી ગઈ સોય. પપ્પાનો રવિવાર બર્થડે છે, એનો મસ્ત સેલિબ્રેશનનો પ્રોગ્રામ ગોઠવી છે. કંઈક સામૂહિક જમણવાર ગોઠવો મમ્મી. ભજનનો પ્રોગ્રામ ગોઠવીએ ને. હે રુચિતાના બર્થડે પર તો રાખેલો હે. રુચિતાના બર્થડે 3 તારીખે, એના બર્થડેના દિવસે સારું આયોજન કરેલું હોય. સારું આયોજન. હનુમાન ચાલીસા બધા વાંચતા હોય ને, શું કહેવાય? હા, સુંદરકાંડ. સુંદરકાંડનું આયોજન કરેલું છે. બરાબર ને તમે? હે ને? હા, સુંદરકાંડ સોસાયટીમાં. સોસાયટી કોમન પ્લોટમાં મેં રાખ્યો. એટલે કહી રહ્યા મેં રાખ્યો કે મેં સુંદરકાંડ રાખ્યો. આમ પગે લાગજે, પગે લાગજે. અને આજે આ ધનવી મેં બાબા પગે તો લાગો મને પગે લગાવે માની છે. થઈ ગયું છે, નીકળીએ. અને તરબૂચ પણ લઈ લીધું છે અમે. એ બાપા અત્યારે ના કે કટું મૂકો. ભાવેશ ને કે ભાવેશ હવે પડવાનો છે, એને ખબર હોવી જોઈએ કે ઘરમાં કઈ વસ્તુ બધી ઉપાડે. હા ક્યાં? ઉપાડીને લાવ્યો, હવે અડધું કામ તારું છે. હા, પેલા કેવું છે, હવે અત્યારે રહી રહીને ટાઈમે મને કે ઉપાડીને જાઓ, તો ના ઉપાડું હું કોઈ રાત્રે. હા, અઠવાડિયા પછી મેળ આવશે, અત્યારે મેળ ના આવે. હા, હું અત્યારે તો ના ઉપાડવા જુઓ. આ આટલું બધું કટ્ટું ઉપાડવાનું, આ એક કટ્ટું ઉપાડીને તો બેઠો હું, નાનું નાનું જુઓ. હા બોલ. જય શ્રી કૃષ્ણ સૌને મારા. આજે ચોરી ને બટાકા બનાવી. તમે ચોરી ગલકા, ચોરી રીંગણ પણ બનાવી શકો. તો અમારા ઘરમાં ગલકા રીંગણ ખાતા નહીં, એટલે ચોરી બટાકા બનાવ્યા. અજમો નાખ્યો, રહી નાખી, ટામેટા, લસણ અને લીમડા નાખ્યો. સાથે સાથે મસાલા પર દઈએ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ, સ્વાદ અનુસાર મીઠું. થોડા ધાણા નાખી દઈએ, જરૂર મૂકો પાણી. બસ 2-3 સીટી મારી દો તો આપણી સબ્જી તૈયાર થઈ જાય. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગે. ચલો, હિતુભાઈના સેન્ડલ લેવા આવી ગયા છે. મસ્ત ચંપલનો શોરૂમ પહેલી વાર જોઈએ. એ પણ આ રીતે ઢગલા બંધ, બાય 1 get 1 ફ્રી છે. જો સેન્ડલ દેખાય, નાના છોકરાઓના. સ્લીપર પણ છે, બાય 1 get 1 ફ્રીમાં.
સ્કીમ કાઢી ખબર નહીં. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા તો ઘણા ટાઈમથી અહીંયા ચાલુ છે. હા બેટા રુદ્ર કાર્ટૂન હા થઈ રહ્યા થઈ રહે તો મોટા જ જોઈએ ને બેટા. જો લેડીઝના ને બધા સારા વેરાયટી બધી સારી નાના બાળકોના ને બધા. ના પપ્પાએ ધનવીબેનના લેવાના કીધા પણ ધનવીબેન તો અમારે પહેરતા નથી. તો આ રીતના લેડીઝના ચંપલ છે બધા અલગ અલગ વેરાયટી તમને જોવા મળી જશે. ચંપલોની વેરાયટી સારી છે. અત્યારે જો ઉનાળામાં આવા ખાસ જે લેડીઝો બહુ ટ્રાવેલિંગ કરતા હોય ચાલવાનું વધારે એના માટે આ વધારે ચાલે. જો અહીંયા પણ ખૂબ જ સરસ વેરાયટી છે બધી. રીતુભાઈને આવા આવ્યા છે પણ હજી થોડા મોટી સાઈઝ છે. તનુબેન પહેરે તો પહેરી લઈ લઈએ. ગમે ને તને? ચાલ આગળ હજી બીજા જોવા છે. જો આ રીતના અહીંયા પણ ઘણા સરસ છે સેન્ડલોને સ્લીપરોને. થોડી પ્રાઇસ થોડી હાઈ લાગી મને. અમુક છોકરાઓના ચંપલમાં વેરાયટી સારી. 2 બાળકો હોય તો તમારે બાય 1 ગેટ 1 ફ્રી હોય તો અલગ અલગ લઈ શકાય. હા હા ને એ પણ લઈ લો. રેગ્યુલર એ પહેરવાના, બહાર આવી જાય બીજા પહેરવાના. કલર બીજો સારો હોય જોઈ લે. ના એ કલર નહીં સારું ના એ ફેવરેટ ગંદુ લાગે. આવું લઈ લેવાય. જો સાઈઝ જોઈ લે મોટી હોય તો આમાં જો આ મસ્ત. આ પહેરી જો તો આ પહેર. પિંક નહીં રેડ બેટા પહેર તો ખરી. પહેરે તો ખબર પડશે ને. પહેરી જો. આ જ સેન્ડલ લીધા બતાવ તો. આ બાય 1 ગેટ 1 ફ્રી છે. હવે એમાં એક લીધા તો બરાબર. પહેરી તો જો. તું પહેરી જો ને ચપ્પલ ત્યાં કાઉન્ટર પર મૂક. હું ત્યાં સુધી બીજા માર માટે જોઈને આવું. હો હા હા તો અહીંયા બીજા જો બતાય. બીજા જોઈએ અહીંયા. ચંપલમાં વેરાયટી છે. એક જો ને એક એ થઈ જાય. નાના બાળકોને બહુ મસ્ત મસ્ત છે. આ 150 રૂપિયાના છે. 2 લો તો 300 રૂપિયા. સ્કીમ સારી છે પણ ધનવીબેન પહેરતા નહીં. મારે લઈને મારે પહેરવા પડે એના ચંપલ. એવું થાય. ધનવીબેન તો કંઈ પહેરેવા નથી. ચંપલો બહુ મસ્ત મસ્ત વેરાયટી છે આમાં બધી. જો અહીંયા બૂટ પણ છે 150 રૂપિયાના. અત્યારે તો ભાવ એકદમ લો થઈ ગયો હોય ને ચંપલમાં એવું લાગે. વેરાયટી બહુ સરસ આવવા માંડી છે બધી. જો આ ઓનલી 100 રૂપીસ. બહાર ગયા હોય ને તો આવા ચંપલ સારા લાગે. જો આ 200. જો આ સ્લીપર ઓનલી 60 રૂપિયા. તમે ઘરમાં ટોયલેટમાં પહેરવા કેવું હોય તો ચાલે. મારે એક એવા સ્લીપર લેવાના જ હતા ઘણા ટાઈમથી. જો અહીંયા લેડીઝના ચંપલની બહુ વેરાયટી. 150 રૂપિયામાં બહુ જ મસ્ત ચંપલ. જેની હાઇટ નીચી હોય અમારા જેમ એ આવા ચંપલ પહેરી શકે. જેનાથી હાઇટ થોડી વધારે દેખાય. જો બહુ જ સરસ ચંપલ. હાઇટ નીચે એનું કામ છે. અમારા જેવાને ખાસ પહેરવા પડે હીલવાળા ચંપલ. તો જો કે હું નહીં પહેરતી. મારા પગની તકલીફ છે એટલે ચંપલ નથી પહેરતી. પણ તમારે પહેરવા હોય તો તમે પહેરી શકો. ચલો બિલિંગ કરી દઈએ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇડલી સંભાર બનાવીશું. આ રીતે પાતળું ખીરું કરી દીધું છે. સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખીશું અને આટલી નાની સ્પૂન ભરીને આપણે ખાવાનો સોડા નાખીશું. સરસ બધું આપણે મિક્સ કરી અને ઇડલીના ઢાંચામાં આપણે ઇડલી બનાવવા મૂકી દઈએ. બધી ઇડલી આપણે ભરી દીધી છે. 10 મિનિટ એને સ્ટીમ થવા દઈએ એટલે આપણી ફટાફટ ઇડલી તૈયાર થઈ જાય. દાળ આપણે બાફી દીધી છે અને આપણે સંભાર વઘારીએ. હવે આપણે સંભાર વઘારીએ. હવે નાખીશું પર જેવું તેલ નાખી ટામેટાં, સૂકી ડુંગળી અને લીલા મરચાં.
સેજવા થવા દઈએ. એના અંદર અચાર મસાલો, લીંબુ અને ખાંડ નાખ્યું છે. આના અંદર સંભાર મસાલો સાઉથ ઇન્ડિયન વાળાનો. આનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. તો ટામેટાં અને ડુંગળી થઈ જાય ત્યાં સુધી આપણે ખાવા દઈએ. કઢી પત્તું નાખી થોડી ડુંગળી કંચી આવશે તો સારી લાગશે. એના અંદર આપણે દાળ નાખી દઈએ. છેલ્લા થોડા દાણા નાખી થઈ ગયો છે. સંભાર થઈ ગયો. બસ આ રીતે જાડો જ રાખીશું. થોડું ઉકળી જાય. અંદર અડધું લીંબુ નાખ્યું, 3 ચમચી ખાંડ નાખી. તમને ખાટું મીઠું ગમતું એ પ્રમાણે તમે અંદર ખટાશનો ઉપયોગ કરી શકો છો. આમાં લોકો સબ્જી પણ નાખે છે, સરગવાની સિંગને એ બધું નાખે છે. તમને જે ગમતું એ તમે આનામાં ઉમેરી શકો છો. બસ હવે થોડીક વાર એનો ઉકળવા દે એટલે આપણો સંભાર થઈ જશે તૈયાર. ઇડલી સંભાર કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારો ઇડલી સંભાર કેવો લાગે. ચલો હવે અત્યારે વળી સોસાયટીમાં ફરવાઈ ચાલુ થઈ છે. ભવાઈ હે ભવાઈ. અને ધનીબેન જોવા બેઠા છે. ભવાઈ પહેલી જગ્યા ઉપર ફર્સ્ટ શો જોવા બેઠા છે. ચલો ભાઈ 10:15 વાગ્યા છે. મસ્ત ઇડલી બનાવી છે. ઇડલી સંભાર એટલા ફ્રેશ થઈને આવીએ. ચાલો હવે રોચના છે ને સરસ બધાની ઇડલીને ફ્રાય કરવાની છે. હું એને કહેવાનો હતો આ જો તેલ ગરમ થઈ ગયું છે. ટુકડા કરાતે ટુકડા કરીને કરે હા એમાં ટુકડા હા કશો વાંધો નહીં. આપણે ટુકડા તો કરવાના જ છે. હા કશો વાંધો નહીં. ઓકે મસ્ત રહી નાખી દીધી છે. પણ નાખવાના છે કઢી લીમડો. ચાલો તું અહીંયા લીધું તો ક્યાંથી કલી નાઈ તું શું જોતી હતી? કઢી લીમડો ના ઉપર છે તોડાયો ને પતી ગયો. બોલો આમાં અમે તો કેચઅપ ને શેઝવાન ચટણી નાખીએ મસ્ત મજા આવે. નાના ઢોકળાની જેમ ખાવી તો અમે ખાઈ જતા. બાકી રસમાં છોકરા નાખવું હોય તો શેઝવાન ચટણી સહેજ 1 ચમચી કેચઅપ તલ નાખો ને તો બહુ મસ્ત થાય. અત્યારે આ ડાયરેક્ટ રાઈ નાખીને વધારે ને તો આનો ટેસ્ટ ઈદડા જેવો આવશે. અમદાવાદમાં કેવી રીતે કરે છે તમને કહું. જો આ ઇડલીના વચ્ચે જે પેલું આ બટાકાનું સ્ટફિંગ બી અમુક લોકો કરે છે. અને અમુક લોકો જે અને ચટણી કઈ કોપરાની જે ચટણી આવે ને જાડી આવે બરાબર, પાણી નથી નાખતા એ લોકો. એ વચ્ચે લેયરમાં નાખે, બે ભેગું કરે અને આપણે જેમ બટાકાવાળા બનાવીએ છીએ ને તે બટાકાવાળા ડીપ અંદર ખીરામાં ડીપ કરીને બેસનના ખીરામાં ડીપ કરીને પછી કરી નાખે. ના બનાવે એટલે ઓછું બરફ ના ભજીયા લોકો બનાવતા, આઈસ્ક્રીમ ના ભજીયા બનાવતા હોય. હા એ બી ખરું ભાઈ. પછી ચોકલેટ વાળી પાણીપુરી બનાવતા, પછી બસ 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 રહેવા દે હવે તું રહેવા દે. બરફ નાખીને અંદર પાણીપુરી જોયેલી ક્યાંક ખબર હે હવે મહેસાણા રહેવા દે બરફ વાળી પાણીપુરી. હવે રહેવા દે હવે બહુ ઓવર ઓવર થઈ જશે ભાઈ. પેલી ચીઝ અને ચીઝ બટર વાળી પાણીપુરી આહા કેટલું બધું હે. મસ્ત ફ્રાય થઈ ગઈ છે પકોડા જેવી ખાઈ લઈએ. ચલો ભાઈ ઇડલી તો ફ્રાય કરી હતી તો મારા ભાગમાં નાઈ હે અને તન્વી બેસી ગયા. 2 જણા જમવાનું બાકી હતું. તન્વી આજે પાછી બપોર થોડી તબિયત ખરાબ થઈ પાછી રિકવર થઈ ગઈ એટલે એને ખાસું ખાધું નહોતું. મારા આવ્યા પછી 2 જણાએ ખાધું. પછી એ ફ્રાય ઇડલી એ લોકો ખાઈ ગયા. બધું ખાઈ છે ને ખાવા દે બરાબર. પછી મેં બીજી ઇડલી 3-4 જે હતી એ મેં ખાધી. પછી રુચિનાને ખબર પડી કે ભાઈ વિશાલને ખૂટવાનું છે.
ના પછી રૂચિતાએ બનાવી દીધા ઢોસા, કોરા ઢોસા. પછી ધનીએ પેટ ભરીને ખવડાવ્યું, એ તે ખાધું. પછી રૂચિતાએ કેરી સમારીને રાખેલી હતી. મેં એને કીધું રૂચિતાને હંતાડી દે, કેરી હંતાડી દીધી. પછી ધનવીને થોડોક મસાલો ઢોસા ઉપર આપ્યો ને એટલે રૂચિતા પૂછ્યું આપું ધનવીને કેરી, કે ના કેરી ના તમે તાર એકલા ખાઈ જાઓ. પછી હું એકલો કેરી ખાધી. રાજવીને બેઠા હોય કે છોકરાઓ મારા થોડુંક તો થોડુંક ખાય એટલે ખાય. અને સરસ મેં પેટ ભરીને ખાધું. મને ખૂબ આનંદ થયો કે ભાઈ ચલો મારી સાથે શાંતિથી જમી તો લીધું. આ લોકોએ કશું નહોતું ખાધું સાંજે. રવિવારે બી એસીનો વારો છે, સોલરનો વારો છે. દર રવિવારે મારી ગાડી તો હું ધોતો જ જોઉં છું. આજે રવિવારે સોલર ધોવાની છે. 500 રૂપિયાનું એ કીધું શું બ્રશ, ચાનું બ્રશ એ નથી લાવવું પડશે. તો એ પેલું મશીન આવે છે એને ફુવારાથી મારી દે એટલે કમ્પ્લીટ ટકોરા જેવું. રવિવારે તો છે ને પાવડર નાખ્યો, જે ગાડીનું જે હું શેમ્પુ વાપરું છું ને એ શેમ્પુથી વળી બધું મારી દેવાનું એટલે મસ્ત સાફ થઈ જાય તમારે, એટલે સારું રહેશે. અને નુરેન સૈયદભાઈની કોમેન્ટ આવી છે કે દાળ ઢોકળી બનાવો અને કાજુ કતરી બનાવો. તો નુરેન સૈયદભાઈ રવિવારે દાળ ઢોકળી બનાવી હતી, બરાબર. વાત રહી કાજુ કતરીની, કાજુ કતરી થોડી હાર્ડ પડી જાય ને ના બની જશે, બની જશે. હા સિંગદાણાની કાજુ કતરી પડ્યા આપણી પાસે. હું એટલા માટે બોલું છું કાજુ નહીં પડ્યા, બદામ પડે એટલે બદામ કતરી બનશે. બદામ કતરી બને. વાહ ભાઈ વાહ, માવો પડ્યો. વાહ ભાઈ વાહ. બોલો ભાઈ બદામ કતરી બનશે. હવે તમે ખાલી કોમેન્ટમાં કહેજો ક્યારે બનશે બદામ કતરી. થઈ જશે. વાહ વાહ વાહ. ચલો ભાઈ રવિવારે મસ્ત ઉજવવાનો હોય મમ્મી. હે મમ્મી પપ્પા કે અમને હોટલમાં જમવા માટે લઈ જવાના છે, બરાબર. દર વખતે અમારી ચોટીઓ મતરતા હતા આનો બર્થડે છે, ચલો આ જગ્યા છે, ચલો આનો બર્થડે છે, ચલો. હવે રવિવારે કયા હોટલમાં લઈ જશે? હા જોઈએ. આ કહેશે વિશાલ જો અત્યારે બીમારી છે અને મજા આવે ઉઠતી નહીં. બસ ને તમારા માટે મસ્ત પનીરની સબ્જી ઘરે બનાવી દો, દાલ ફ્રાય બનાવી નાખો, આ ઘરે ફોલાઈ દે અને ખવડાવી દે. હા ઘરે જ બે એમ ફોલાઈ દે ને તો હોટલમાં લઈ જાય. પપ્પા લઈ જાઓ ને હોટલમાં. પપ્પા કે ભાઈ મારે તો હું તમે ગાડી બેહાડ દઉં, તમે ક્યાં કહો હું ખાઈ લે, પૈસા તો મારે દેવા નહીં. જોઈએ હવે શું થાય. રવિવારે આપણે લાઈવ આવવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે. કઈ રીતના લોકોનું હોટલનું સેટિંગ થાય છે 100% કરીએ, કંઈક સેટિંગ લાઈવનું બી કરીએ, બધી રીતનું કંઈક સેટિંગ કરીએ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. અને હા અત્યારે તમે બધા જાણતા હશો કે ચીન અમેરિકાની અંદર ટેરિફનું ચાલી રહ્યા છે યુદ્ધ, બરાબર, રેટના કારણે. અને ચાઇનાવાળા અત્યારે વિફર્યા છે કે અમેરિકાની અંદર બધાને બતાવે છે કે ભાઈ આ પ્રોડક્ટ જે તમે લાખ રૂપિયાની પરચેસ કરો છો એ જ પ્રોડક્ટ અહીંયા ચાઇનામાં 10,000 રૂપિયાની અમે વેચીએ છીએ. જેટલા બી આ વિડીયો આવે છે ને ખરેખર જોવા બેસે તો રોંગ છે, બહુ ખોટા વિડીયો છે. આ સ્વાભાવિક વાત છે કે ભાઈ પોતાના ઇન્ડિયા કરતાં કે અમેરિકા કરતાં ચાઇનામાં પ્રોડક્શનનો જે કોસ્ટ છે બહુ ઓછી છે. કોસ્ટ ઓછી નથી, ત્યાં આગળ માસ પ્રોડક્શનમાં થતું હોય છે. એટલે ચાઇનાવાળા અત્યારે અમેરિકાવાળાને ચલાવવા માટે ડુપ્લિકેટ પ્રોડક્ટ જે આપણા ઇન્ડિયામાં બી અવેલેબલ છે જ, બરાબર, જે ડુપ્લિકેટ પ્રોડક્ટ છે એના બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે અને બધાને બતાવે છે કે ભાઈ ચાઇના કેટલું સસ્તું છે અને તમે જે બ્રાન્ડ પરચેસ કરો છો ચાઇનામાં બને છે. ફોર એક્ઝામ્પલ 10 રૂપિયાની વસ્તુ તમારે ત્યાં આગળ 100 રૂપિયા, 110, 150 રૂપિયા સુધીની વેચાય છે. આવા વાયરલ બધા વિડીયો કરી રહ્યા છે. એટલે અમેરિકા આવાથી કોઈ ડરતા નહીં. ચાઇનામાં બધી આઈટમ ડુપ્લિકેટ બને છે અને ત્યાંની ગવર્મેન્ટ સપોર્ટ કરે છે. આ ફેક્ટ છે. ડુપ્લિકેટ આઈટમમાં ચાઇનાની સરકાર એ લોકોને સપોર્ટ કરે છે. આ બધું જોયું છે એટલે તમને કહું છું. અને અત્યારે હાલ કેન્ટાફેલું કંઈક કરી છે, ત્યાં આગળ ફેર પણ ચાલુ છે. આપણા ઘણા બધા ગુજરાતીઓ ત્યાં આગળ હાલની તારીખમાં ગયેલા છે પરચેસ કરવા માટે. હું એ આવતા વર્ષે પ્રોગ્રામ કરી રહ્યો છું 110% ચાઇના જવાનું. જવું એ જરૂર છે. એક અલગ જ દુનિયા છે, અલગ જ દુનિયા છે. આપણે જઈશું ને તો પોતાનું આપણું જે માઇન્ડસેટ છે ને એ ખૂબ ક્લીન થઈ જશે. એટલે મારો પ્રોગ્રામ તો ફાઇનલ મેં કરી દીધો ચાઇના જવાનું.
ચાઇના જજો હું દુબઈ જઈશ. હા મમ્મીને દુબઈનું જોવા પડ્યું છે. ક્યારે મોકલું બોલો મમ્મીને દુબઈ કહો? એ તો ગમે ત્યારે હુકમ થઈ જશે. હે ને રહેવાની વ્યવસ્થા તો આપણે છે જ ત્યાં આગળ. હે આપણા એક બેન તો છે જ, તેને ફેરવશી કંઈક સારા પેકેજમાં અમારી કમલેશભાઈને કહું તો વળી સેટ કરી દેશે દિવાળી આસપાસ. બરાબર. અને મમ્મીની સાથે જેને જેને દુબઈ આવવું હોય તો કોમેન્ટમાં કહેજો મમ્મી તમે કેટલા જશે મમ્મીના પૈસા.